ગીર સોમનાથમાં સાતમ આઠમના 2 દિવસ બાબા અમરનાથના દર્શન સાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ફૂલ છોડના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરતું છાત્રોડા ગામ અને પવનપુત્ર ગ્રુપ. ગીર સોમનાથના છાત્રોડા મુકામે સમસ્ત છાત્રોડા ગામ તેમજ પવનપુત્ર ગ્રુપ આયોજિત શિવ મંદિર ખાતે બાબા બર્ફાની અમરનાથ મહાદેવની ગુફા બનાવી પ્રત્યક્ષ મહાદેવના દર્શન અને સાથે મિશન સિંદૂર ગામથી ગામ 12 જ્યોતિર્લિંગ સહિતની ધાર્મિક મંદિરોની પ્રતિકૃતિના દર્શનનું આયોજન છેલ્લા 18 વર્ષથી કરે તેમાં આ વર્ષે નવી પહેલ કરી અને આ રક્તદાન મહાદાનની પંક્તિને સાર્થક કરવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબાર તેમજ તેમની ટીમના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયેલ છે. સાથે પર્યાવરણની જાળવણી અભિયાન અંતર્ગત ફૂલ છોડના 10,000થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરી સાતમ અને આઠમના 2 દિવસનું ભવ્ય આયોજનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ તકે સૌરાષ્ટ્રના રાજકીય બિન રાજકીય આગેવાનો સમાજ દ્રષ્ટિએ અવલૌકિક દર્શનનો લાભ લીધો હતો. પર્યાવરણ જાળવણી તેમજ રક્તદાન કેમ્પના કાર્યને બિરદાવ્યા હતા અને પરિવાર સહિત હાજરી આપી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ કેમ્પમાં સૌથી વધુ રક્તદાતાઓએ રક્તદાન થકી 5 લોકોની જિંદગી બચાવવાની પહેલ કરવામાં આવી છે. સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના છાત્રોડા મુકામે છાત્રોડા ગામ તેમજ પવનપુત્ર ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યને સફળ બનાવવા નવયુવાનોએ છેલ્લા 3 માસથી જહેમત ઉઠાવી હતી, જેને સૌ કોઈએ બિરદાવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ઓગળભાઈ ઝાલા, હું છાત્રોડા નાગરિક છું. આજે શું અહીંયા ઉત્સવ છે ને કઈ રીતનું આયોજન છે? અહીંયા સમસ્ત છાત્રોડા ગામ અને પવનપુત્ર ગ્રુપ દ્વારા 18 વર્ષથી અમારા ગામમાં આ બાબા અમરનાથની ગુફાનું આયોજન કરવામાં આવે છે અને અમારા ગામના પવનપુત્ર ગ્રુપના યુવાનો અને ગામના તમામ યુવાનો મહિનો દિવસ સુધી મહેનત કરે છે અને એટલી બધી સરસ ગુફાઓ બનાવે છે કે 2 જિલ્લામાં અમારી ગામની નામના પહોંચાડી છે યુવાનોએ. અને 18 વર્ષથી જે આ કાર્ય કરીએ છીએ એમાં આ વખતે અમે વધારાનું 2 કાર્ય ઉમેર્યા છે કે ગઈકાલે અમારા ગામના ઘણા યુવાનો સ્વર્ગસ્થ થયા છે, તેમની શ્રદ્ધાંજલિ રૂપે લગભગ 10,000ની આસપાસ વૃક્ષનું અમે વિતરણ કર્યું છે અમારા યુવાનો દ્વારા. અને એ વૃક્ષ વિતરણ કર્યું છે એટલા સુધી જ નહીં, પણ ભાઈઓ બહેનો વૃક્ષ લઈ ગયા અને પોતાના એરિયામાં, પોતાના વિસ્તારમાં, પોતાની વાડીમાં એમણે વૃક્ષારોપણ પણ કર્યું છે. એનું પણ અમે નિરીક્ષણ કર્યું છે. અને આજે એક સારામાં સારું, માનો કે મનુષ્યના જીવનમાં રક્તદાનથી મહાદાન કોઈ હોઈ ના શકે એવું રક્તદાનનું આયોજન કર્યું છે. અને સવારના 8 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં લગભગ 100 બોટલ બ્લડ આવી ગયું છે અમારી પાસે. અને આ બધી યુવાનોની મહેનતથી જ આ કાર્ય થયું છે. મારું નામ જય રાજપરા. હું રાજકોટ મુકામેથી સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો. તે સોશિયલ મીડિયામાં છાત્રોડા ગામમાં અમરનાથ બાબાના દર્શન કરવા આવેલો. અમને બહુ જ મજા આવી. બહુ જ સરસ સજાવટ કરેલી છે. અમરનાથ ગુફા, પછી રામ લક્ષ્મણ ઝૂલા છે, ઓપરેશન સિંદૂર પણ આગળ રાખેલું છે, બરોબર. અને બ્લડ ડોનેશનનો કેમ્પ પણ હતો. આજે અમે એમાં પણ રક્તદાન કર્યું છે. એક રક્તદાન એ 5 લોકોનું જીવન બચાવે છે. તો આવું જ રક્તદાન કરજો, અચૂકથી કરજો. આવું જ્યાં ક્યાંય પણ રક્તદાન થતું હોય તો સેવાનો લાભ લેવો.